યા દેવી સર્વભૂતેષુ વાણી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમઃ. કહો તો અંત સંભળાવો ને કહો શરૂઆત સંભળાવો. ભાવનગરથી કવિ નાઝીર એમ લખે કે કહો તો અંત સંભળાવો, કહો શરૂઆત સંભળાવો, તમે જે સાંભળવા ચાહો તે સઘળી વાત સંભળાવો. અને જગત મિથ્યા છે એ કહેનાર નાઝીરને અહીં લઈ આવો. પરેશભાઈ, જગત મિથ્યા છે એવું કહેનાર નાઝીરને અહીં લઈ આવો. હું આજે એને સર્જનહારની વાત સંભળાવું. આવી સર્જનહારની વાતમાંથી જ્યારે આપણે સફળતાને શોધીએ ત્યારે રામાયણ આપણું માર્ગદર્શન કરે. અને રામચરિત માનસના લંકાકાંડમાં રામ અને વિભીષણ સાથે જે વચ્ચે થયેલો સંવાદ એ જીવનના વિવિધ ક્ષેત્રમાં કેવી રીતે સફળ થઈ શકાય એ વિશે જ્યારે માનવ સમાજનું આખા માનવ જીવનનું માર્ગદર્શન કરતું હોય એટલે કહી શકાય કે રામાયણ એ સફળતાનું પથદર્શક છે. પ્રસંગ એવો બને કે લંકાના રણ મેદાનમાં યુદ્ધ જામ્યું છે. એક બાજુ દાનવ દળ, એક બાજુ વાનર દળ, અને બંનેની વચ્ચે ચોમાસામાં જેમ વાદળાઓ ભીડાય એમ એકબીજો સૈન્ય ભીડાઈ ગયું છે. આયુધોના ખણકારા અને યોદ્ધાઓના હાકોટા પડકારાઓથી ગગન ગાજી ગયું. કપાયેલા અંગો, શૂરવીરોના કપાયેલા અંગો ઠેબે ચડવા માંડ્યા અને લોહીથી જ્યારે ધરતી ભીંજાઈ ગઈ. આવું ઘમાસાણ યુદ્ધ જામ્યું છે. ને એની વચ્ચે યુદ્ધમાં વચ્ચોવચ ભગવાન રામ અને વિભીષણ ઊભા છે. અને સામેથી રાવણને રથ ઉપર સવાર થઈ અસ્ત્ર શસ્ત્રથી સુસજ્જિત થઈ કેટલાય યોદ્ધાઓને સહારતો વિકરાળ રાવણ ચાલ્યો આવે છે. એટલે આવા સમયે વિભીષણજી ભગવાન રામને પ્રશ્ન કરે. અને ગોસ્વામીજી લખે છે કે રાવણ રથી બિરથ રઘુબીરા દેખી વિભીષણ ભયવું અધીરા. રાવણ રથ ઉપર છે અને હે નાથ તમારા શરીર ઉપર તો કવચાઈ નથી ને પગમાં પગરખાઈ નથી. આવી અવસ્થામાં તમે રાવણને કેવી રીતે જીતી શકશો? અને ત્યારે જે રામ જવાબ આપે છે અને વિવેચકોએ વિભીષણ ગીતા કીધી છે કે રામ એમ જવાબ આપે છે કે મનુષ્ય જે રથથી વિજય પ્રાપ્ત કરે છે એ લાકડા લોઢાનો નથી, એ જુદો જ રથ છે. હવે અહીંયા થોડીક વાર માટે આપણે પાત્રોને ભૂલી જઈએ ને એવું માનીએ કે રામ છે ને એક સફળ વ્યક્તિ છે અને વિભીષણ જિજ્ઞાસુ છે. એ રામને પ્રશ્ન કરે છે કેવી રીતે જીતવું. હવે રામને સફળ વ્યક્તિ શું કામ કીધા? અત્યારે મેં રામને સફળ વ્યક્તિ કીધા પણ હજી સ્થિતિ એવી છે કે હજી યુદ્ધ નિર્ણાયક નથી બન્યું. હજી યુદ્ધ તો બાકી છે. રામ જીત્યા છે એ હજી ક્યાં ફાઇનલ છે? તો રામને સફળ વ્યક્તિ શું કામ કહેવા પડે? આ બે ચોપાઈની અંદર 3 મુદ્દાઓ એવા દેખાય છે કે જે રામના વ્યક્તિત્વને સફળ કહી શકાય એવા કરે છે. એમાં પહેલી વસ્તુ તો એ છે ભગવદ્ ગીતાએ જેને સ્થિત પ્રજ્ઞ કીધા છે કે સુખે દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયા જયો. કોઈ પણ પરિસ્થિતિમાં જેની માનસિકતા સ્થિર રહી શકે, જેનો બાટલો ન ફાટે કોઈ પણ પરિસ્થિતિ. આપણે અત્યારે સહેજ આમ તેમ કદાચ આપણે થાય ને તો આપણો મગજ જાય. આવી પરિસ્થિતિમાં રામ પોતે તો સ્થિર છે પણ વિભીષણ અધીરા થાય છે ને એને સમજાવવા માટે પણ સક્ષમ છે, એટલે સફળ કહી શકાય. બીજી વસ્તુ કે એનું માઇન્ડસેટ. રામ એવી વાત ઉપર ફોકસ કરે છે કે ચોપાઈના શબ્દો એ છે રાવણ રથી બિરથી રઘુબીરા દેખી વિભીષણ ભયવું અધીરા. નાથ ન રથ નહીં તન પદ ત્રાના. વિભીષણજી જયારે પ્રશ્ન કરે ને ત્યારે રથ શબ્દનો પ્રયોગ કરે અને જ્યારે રામ એને જવાબ આપે ને ત્યારે એમ કહે છે કે જેહી જય હોય સો સ્યંદન આના. જેનાથી વિજય થાય છે એ સ્યંદન આ નથી. સ્યંદન એટલે રથનો સમાનાર્થી શબ્દ છે પણ રામ સ્યંદન શબ્દનો પ્રયોગ કરે. હવે રથ જે છે ને સાધારણ યોદ્ધાઓના જે રથ હોય ને, જે લોકોના રથ, સાધારણ યોદ્ધાઓનો સૈન્યનો રથ, એને રથ કહેવાય. પણ સ્યંદન છે ને લીડરતાનું પ્રતીક છે. જે લીડરનો રથ છે ને એને, એટલે રામનું વિઝન એ છે કે આખા ટોળાને, લીડરની જીત એ આખા ટોળાની, લોકોની જીત છે, બધાની જીત છે. લોકોને સાથે લઈને જીતવું છે, આ એનું વિઝન છે, એટલે સફળ કહી શકાય. અને ત્રીજી વસ્તુ કે એનું ફોકસ. કે વિભીષણ જે જ્યારે પ્રશ્ન કરે છે પોતે જિજ્ઞાસુ છે એટલે એનું ધ્યાન ત્યાં છે કે સામે શત્રુ અસ્ત્રો શસ્ત્રોથી સુસજ્જિત છે, રથ ઉપર સવાર છે અને આપણી પાસે શું ઘટે છે એની ઉપર એનો ફોકસ છે. જ્યારે રામનું ફોકસ એની ઉપર છે કે આપણી પાસે શું છે અને એના લીધે આપણે સફળ કઈ રીતે થઈ શકાય. અને ચિંતકોએ આપણે એવું કીધું છે કે માણસ નિષ્ફળ જાય ને તો સાધનના અભાવે નિષ્ફળ નથી જતો, સાધનાના અભાવે જાય. અને ચોથી વસ્તુ, હમણાં જે ભાઈ રિલેશનની વાત કરી કે બધાને જીતવું છે અત્યારે,
જ્યારે વિભીષણે પ્રશ્ન કર્યો ને ત્યારે એમ કીધું કેહી બીધી જીતબ વીર બલવાના, તમે જીતી કેવી રીતે શકશો? જીત શબ્દનો કોઈ વિરુદ્ધાર્થી થાય, કોઈ હારે છે ત્યારે બીજો જીતે છે. ભારત પાકિસ્તાનની મેચ હોય તો કોઈનો વિજય થાય, ભારતનો વિજય થાય તો સામે પાકિસ્તાનનો પરાજય થયો છે તો એનો વિજય થાય છે. જ્યારે જય એવી વસ્તુ છે કે એમાં કોઈની હાર થતી જ નથી. તમે અહીંથી બોલો ભારત માતા કી જય, તો એનો પાછળ જય શબ્દનો કોઈ વિરુદ્ધાર્થી શબ્દ તમને ન મળે. એટલે કોઈને નુકસાન ન થાય એવી રીતે આગળ વધવું છે. એટલે આ સફળતા છે, એટલે રામને સફળ વ્યક્તિ કહી શકાય. અને પછી જે ધર્મરથનું વૃત્તાંત કરે છે બિઝનેસમાં કે જ્યાં કોઈ પણ જીવનમાં જે જગ્યાએ જે મુદ્દાને રિલેટ થતો હોય એ તમામ મુદ્દાઓને આવરી લે છે. એમાં પહેલી વાત એમ કરે છે કે સૌરજ ધીરજ તેહી રથ ચાકા, સત્ય, સાહસ અને ધીરજ આ બંને સફળતા મેળવવા માટે એના રથના ચક્રો છે, પાયાની વસ્તુ છે. એટલે એક તો સાહસ હોવું જોઈએ. સાહસ અને જુગારમાં બહુ પાતળી ભેદરેખા છે. હિમાંશુભાઈ સમજી શકે કે રિસર્ચ કર્યા પછી ટ્રેડ લેવો એ સાહસ છે અને એમ નામ લઈ લેવો એ જુગાર છે. એટલે આ એક ભેદ છે સફળ થવા માટે જરૂરી. અને ધીરજ હોવી જોઈએ બીજી. એ બંને ચાકા, સૌરજ ધીરજ તેહી રથે ચાકા, અને સત્યશીલ દઢ ધજા પતાકા. તમારી પ્રોડક્ટમાં સત્યતા કેટલી છે? સત્યશીલ દઢ ધજા પતાકા. અને શીલ, તમે તમારા ધંધાને કેટલા વફાદાર રહ્યો છો એની ઉપરથી સફળતાની નજીક વધારે પહોંચી શકાય. બલ, વિવેક, દમ, પરહિત ઘોરે. 4 વ્યક્તિ તમને ગતિ આપે તમારી સફળતાને. એક તો બલ એટલે માનસિક બળ, શારીરિક બલ. વિવેક લોકો સાથેના સંબંધો, કોની સાથે કેવી રીતે કામ કરવું. દમ એટલે ઇન્દ્રિયોનું વશમાં હોવું, ડિસિપ્લિન. અને પરહિત ઘોરે ક્યારેક બીજાના ફાયદા માટે પણ કામ કરવું, પરહિત ઘોરે. અને ક્ષમા, કૃપા, સમ, તારજુ જોરે કે તમારું કુણું વલણ અને સમદ્રષ્ટિ, આ 4 એને આગળ વધારે છે. અને ઈશ ભજન સારથી સુજાના. ઈશ ભજન એટલે જે લોકો તમારી તમને સપોર્ટ કરનારા છે, તમારી સાથે રહે છે, એવા લોકોને માન આપવું, સારથી સજાના. અને બિરતી ચર્મ સંતોષ કૃપાના. વૈરાગ્ય, કોઈ વસ્તુ એક વખત એક જગ્યાએ સફળ થઈ ગયા પછી એના મોહમાં બંધાવવું નહીં, એનાથી છૂટું પડી જવું, એ વૈરાગ્ય. બિરતી ચર્મ સંતોષ કૃપાના. જે વસ્તુ હમણાં આપણે વાત થઈ, સાહેબે કીધું કે ઇનફ, એ સંતોષ કૃપાના. પછી ત્યાંથી આગળની નવી શરૂઆત, સંતોષ કૃપાના. અને ઈશ ભજન સારથી સુજાના. જે લોકો તમને, તમારા સલાહકારો છે, તમને સલાહ આપે છે, એવા લોકો જે છે, તમે જેને મોટા માનો છો. ઈશ ભજન સારથી સુજાના. બિરતી ચર્મ બરુ વિજ્ઞાન કઠિન કોદંડા. ટેકનોલોજીની સાથે રહેવું એ કઠિન કોદંડા છે. અને આટલું સમજાવ્યા પછી રામ છેલ્લે એમ કે છે સખા ધર્મમય અસરથ ઝાંકે. જેની પાસે આટલા ગુણો છે, ધર્મમય અસરથ ઝાંકે, જીત ન કહ કતહુ રીપુ તાકે. આટલી મુદ્દાઓને જેમને આત્મસાત કરી લીધા છે એમને જીતવા માટે કોઈ શત્રુ જ નથી. અને સંવાદ બીજો ઘણો લાંબો છે. આપણે સફળતા માટે આટલા જે મુદ્દાઓ કવર થઈ શકતા હતા એટલા આપણે ટૂંકમાં કરી શક્યા, કારણ કે આ યુગો સુધી પૂરી ન થાય એવી વાતો છે ને. એક શબ્દના જો અંદર ગહનમાં જો આપણે જઈએ તો ઘણું લાંબુ થઈ જાય. એટલે કથા વિસ્તારવા બેસું તો દિવસોના દિવસ ભાંગે, ને સમય સંભાળવા બેસું તો દિવસોના દિવસ ભાંગે. મને રોકાઈ જવામાં કશો વાંધો નથી અમિતભાઈ, મને રોકાઈ જવામાં કશો વાંધો નથી, પણ જમા ઉધારવા બેસું તો દિવસોના દિવસ ભાંગે.